ભીલ સમાજના રીતિ રિવાજો વિશે શું કહી રહ્યા છે ડૉક્ટર કુબેર ડિંડોર સાહેબને સાંભળીએ આપણે. બોલો જય જોહાર, જય જોહાર, જય જોહાર. બોલો ભારત માતા की, बोलो मानगढ़ धाम की, बोलो गोविंद गुरु की, बोलो बिरसा मुंडा की, बोलो वाल्मीकि महाराज की, बोलो सबरी माता की, बोलो भारत माता की. धन्यवाद. तो मित्रों, આજે આપણા સમાજના ઉત્થાન માટે, સમાજમાં સુખ સમૃદ્ધિ વધે, શાંતિ આવે, એના માટે ભીલ સમાજ પંચનો આ મેળો અને આખા પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં સૌ પહેલી શરૂઆત કરી હોય ને તો આપણા ધાનપુર તાલુકાના આપણા વડીલોએ કરી છે. એમને તાળીઓથી મિત્રો આપણે વધાવીએ. અને એમને શરૂઆત કરીને તમે બધાએ સહયોગ આપ્યો, સપોર્ટ કર્યો, મદદ કરી, એટલે તમને પણ તાળીઓથી આપણે બધા એમના માટે પણ તાળીઓ પાડીએ. તો આજે આ કાર્યક્રમ મારા વિધાનસભાના સાથી ધારાસભ્ય દાહોદ અને ગરબાડા અને ધાનપુર ત્રણે તાલુકામાં પાછું થોડું થોડું એમનું છે ભાગ વિધાનસભાની રીતે. બાકી આમ તો ગુજરાતના ધારાસભ્ય છે. એવા મારા વડીલ ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રસિંહ બાબોર, આપણા તાલુકા પંચાયતના પ્રમુખ છે, આપણા અહીંયા ઉપસ્થિત, સાથે જિલ્લા પંચાયતના સભ્યો છે, અને જેમને વર્ષોથી શરૂઆત કરીને સરસ આપણા ભીલ સમાજ પંચના ધાનપુર તાલુકાના આપણા વડીલો છે. આપણા મોહનિયા પ્રદીપભાઈ, મોહનિયા અભયસિંહભાઈ, બારિયા દિનેશભાઈ, નેનામા નરવતભાઈ, મોહનિયા નરવતભાઈ, સંગોડ પરશુભાઈ, નેનામા પ્રદીપભાઈ, અને સાથે સાથે અમલિયાર અમરસિંહભાઈ અને પરમાર જામસિંહભાઈ, મોહનિયા કેતનભાઈ, મોહનિયા કાંજીભાઈ, અને આપણી વચ્ચે ઉપસ્થિત બધા વડીલો છે. આ દિનેશભાઈ બારિયાજી છે, અમારા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો છે, નરવતભાઈ છે. હમણાં પાછા પીપેરોમ નવી ચૂંટણી થઈ અને કઈ ગયા બધા, હા, હમણાં પાછા તમે આ પીપેરોમ નવા ચૂંટીને મોકલ્યા છે હમણાં. સાથે નરવતભાઈ નિરામા છે, બાબુભાઈ બામણિયાજી છે, તમામ તાલુકા સભ્યો અને સરપંચ મિત્રો અને સમાજના આગેવાનો, ભીલ પંથના હોદ્દેદારો અને શિક્ષક મિત્રો, શિક્ષક મિત્રોએ અહીંયા સપોર્ટ કર્યો છે, એનો મને આનંદ છે. શિક્ષકોનું કામ છે વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું કામ શિક્ષક મિત્રોએ કરવાનું એ કરી રહ્યા છે. એમને પણ ઢેરધારી શુભકામનાઓ. સાથે આપણા સંતો અહીં પધાર્યા છે, શૈલેષ મહારાજે પધાર્યા, પીલિયા છે, આપણા સાધુ સંતો, સમાજના પટેલ પૂજારા, અને જે કે પાછગડી આપણે જે કરતા જે બધા આ દાપુર ને ધાર ને બધું દેનારા હોય ને પાછા બધા ભાજગડિયા પાછા ગામ પંચ બધા જે પધાર્યા છે. ને મારી માતા બહેનો પધારી થોડી, અને મનીષાને તો હું ઘરે જઈ આવ્યો, ધાનપુર આવ્યો એટલે પેલા ફોન કર્યો દીકરીને કે આજે ક્યાં છે, મારે એકદમ મુલાકાત થઈ હતી લીમગઢા, એના ઘરે પણ જઈ એટલે મારે તો આજે તમે બધી વાતો કરી ને બધા જ મિત્રોએ વાતો કરી કે આપણે બધું આ દૂર કરવું જોઈએ, થવું જોઈએ, ને આ થવું જોઈએ. ભાઈ આપણો ઇતિહાસ, ઘણી વાર લોકો કહે છે ને કે આપણા આદિવાસીનો કોઈ ઇતિહાસમાં કોઈ જગ્યાએ નામ નથી, એમ બધા કહે છે. આદિવાસી ખુદ એક ઇતિહાસ છે, આપણું નામ છે જ ભાઈ, પણ આ બધું ભૂસાઈ ગયેલું છે. ફરીથી આપણી વિરાસત, આપણી અસ્મિતા, આપણી સંસ્કૃતિ, આપણું સન્માન, આપણું સ્વાભિમાન એ ફરીથી પુનઃજાગરણ કરવાનું કામ આપણે બધા મિત્રો કરવાનું છે. બાકી આપણો તો ઇતિહાસ હજારો અમર છે. મહાભારત જોઈ લો, રામાયણ જોઈ લો, આપણે એમાં ઇતિહાસમાં આપણા નામ છે મિત્રો. એટલે મારે તમને કહ્યું આપણે ઇતિહાસ તો અજર અમર છે, એમાં આપણે પહેલું નામ આદિવાસી સમાજનું છે. રામાયણ સનાતન હિન્દુ સંસ્કૃતિનો ગ્રંથ લખ્યો વાલ્મીકી, વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી બન્યા હતા. એને પણ સદમાર્ગ મળ્યો, સાચો રસ્તો મળ્યો, અને જે સાચી વાત સમજ્યા, અને એ જે એમના જે મૂળ કામમાંથી છોડીને પછી સીધા ધર્મના કામમાં લાગ્યા. અને એમને વાલ્મીકીએ સનાતન હિન્દુ સંસ્કૃતિનું રામાયણ મોટામાં મોટો ગ્રંથ લખ્યો. રામાયણ મોટામાં મોટો ગ્રંથ આવે તો જ્ઞાનમાં શ્રેષ્ઠ તો વાલ્મીકી આપણા આદિવાસી હતા. કેમ ઇતિહાસમાં નામ આપણું નથી? ઇતિહાસ જ છે ભાઈ આપણો. મહાભારતમાં જીવે તો આપણે એકલવ્ય શ્રેષ્ઠ બાણાવળી, એ સમયે પણ જાતિવાદ કે જે કઈ ચાલતો હતો એમાં એના ભોગ બને જયારે દ્રોણ ગુરુ માધવ ક્ષત્રિયોને એક શિક્ષણ આપતા ધનુર્વિદ્યા, તો આપણે તો એમને મિત્રો ધનુર્વિદ્યાનું જ્ઞાન એમને આપણા બાપ દાદા શીખી ગયા. આ તીરને કામઠું તાણીને બારોબાર શિક્ષણ મેળવતા હતા, બારોબાર. શિક્ષક વગરની, શિક્ષણ વગર, સ્કૂલ વગર
એકલવ્ય પણ આપણી આ ધનુર્વિદ્યાનું જ્ઞાન મિત્રો પ્રાપ્ત કર્યું ને એ પણ સર્વશ્રેષ્ઠ એવું નહીં. દ્રોણ ગુરુ પણ એમના 5 પાંડવો લઈને પેલા વનમાં ગયા ને, ફરવા માટે નીકળ્યા, મને હાથે કૂતરો હતો, એ આગળ નીકળી ગયો તો પેલો જે એકલવ્ય ઝાડ નીચે ગુરુ દ્રોણની પ્રતિમાની સ્થાપના કરીને ગુરુ માનીની જે ધનુર્વિદ્યા શીખતો હતો ને એ શીખી ગયો, એને પેલો કૂતરો નીકળ્યો ભસ્યો. કૂતરાને ભસતો રોકવા માટે પેલા એકલવ્ય એક બાણ છોડીને કૂતરાનું મોં બંધ કરી દીધું. એક બાણ છોડ્યું, અનેક બાણ થઈ ગયા, કૂતરાનું મોં બંધ થઈ ગયું. પછી કૂતરો વળીને પાછો આવ્યો એના ગુરુ પાસે, પેલા પાંડવો પાસે. એમને જોયું અને એમાંથી પછી એમને પેલા બાણ પાછા બધા પેલા તીર બધા ખેંચ્યા, બહાર ખેંચ્યા, તો લોહી ના નીકળ્યું, એક ટીપું લોહી ના નીકળ્યું. એ બી આશ્ચર્ય પડી ગયા કે આવો મોટો શ્રેષ્ઠ બાણાવાળી કોણ? કે કૂતરાને બાણ માર્યું, તીર માર્યું, પણ મોંમાંથી લોહી ના નીકળ્યું, બસતો બંધ કરી દીધો. એટલે એને લઈને આગળ જાય છે ત્યારે એ ઝાડ નીચે એકલવ્ય મળે છે અને જુએ છે તારા ગુરુ કોણ? તો કે ગુરુ આપ જ છો, મારા ઈષ્ટદેવ તમે છો, તમને ઈષ્ટદેવ માનીને આમ એક તમારી પ્રતિમાની સ્થાપના કરીને ધનુર્વિદ્યાનું જ્ઞાન શીખ્યો છું. અને એને પછી જયારે બાણ જેને ચલાવી ત્યારે એને આપણો અંગૂઠાનું જે બાબત છે એમાં બી ઇતિહાસ આખો છે, પછી વાત કરીશું આપણે. પણ શ્રેષ્ઠ બાણાવાળી તરીકે એ જો આપણો એનો જમણા થતો આપણા મને મારે પણ તીર પકડવામાં ભૂલ થઈ હતી અત્યારે અહીંયા. પેલા કીધું સાહેબ જમણા થઈને આ રીતે પકડી, ડાબો પકડો ને જમણે ખેંચો, એવું મને મિત્રોએ કહ્યું જે દાણ પકડાયું એમને. એટલે પેલા પણ એકલવ્ય પેલો જમણા હાથથી પેલું ફણસ લીધી પેલું ખીચું ડાબા હાથથી. એટલે ગુરુએ કીધું કે આ શ્રેષ્ઠ બાણાવાળી છે એટલે એનો અંગૂઠો દાનમાં માંગ્યોનું કારણ માત્ર આ હતું કે એનું ભૂલ સુધારી. દ્રોણ ગુરુની ભૂલ સુધારી કે ભાઈ જમણા હાથથી આ ખેંચવાનું છે એટલે અંગૂઠો માંગ્યો હતો, પણ અહીંયા ચલાવી દીધું પાછું કે આપણા એકલવ્યનો અંગૂઠો આપણા ગુરુએ માંગી લીધો. એને ભૂલ સુધારવા માટે અંગૂઠો માંગ્યો હતો મિત્રો. એટલે પેલી તેર કામડા ખેંચવા મને ખાઈને ખામી ના રહે એના માટે. મારે પણ અહીંથી મને હમણાં સુધારી મારી ભૂલ આ મિત્રોએ. અને એ શ્રેષ્ઠ બાણાવાળી તો ધનુર્ધર શ્રેષ્ઠ બાણાવાળી જે હતો એ કોણ હતો? એકલવ્ય. આદિવાસી તો ઇતિહાસમાં નામ છે, ઇતિહાસમાં એનું. હવે મારે વાત કરવી છે દહેજ પ્રથાની. આપણા આદર્શ ભક્તિ કરનાર સબરી માતા આરાધ્ય દેવ. આપણે તો વર્ષોથી દાદા બધા રામ રામ કરતા આવ્યા છે, વર્ષોથી કરીએ રામ રામ દાદા. વર્ષના કાકા ગયા છો કાકા? વર્ષોથી રામ રામ જ કરીએ ને. ઉઠીએ સવારે, જાગતે, મળતે, લગન, મરણ, ભજન, સત્સંગ બધે રામ રામ કરીએ. નહીં કરતા રામ રામ? વર્ષોથી કરતા રામ રામ. એ રામ આપણા આરાધ્ય દેવ, એની ભક્તિ સબરીએ કરી, પણ એના પેલા સબરીનું લગ્ન કરવાનું થયું. લગ્ન સબરી માતા આપણે દંડ કાર્યક્રમમાં લગ્નનું આયોજન થઈ ગયું, સગાઈ થઈ ગઈ, બધું થઈ ગયું. અને હું સાહેબ તમે કહેતા ને એમ પેલું મહિના પહેલા તૈયારી કરે, પેલો દારૂ ગાળવાનું મહિના પહેલા ગાળવા, જાનને સ્વાગતમાં બોકડા કુકડા ને દારૂ ગાળવાનું બધું તૈયાર કરેલું. એટલે સબરીએ પૂછ્યું કે આ શું કરવાનું છે? કે ભાઈ આ તારું લગ્ન કરવાનું છે, ત્યાં લગ્ન કરવાનું છે, એમ જાનવાળા આવે તેને ખવડાવવા માટે બકરા ને કુકડા ને આ મરઘા ને આ દારૂ બધી વ્યવસ્થા કરવી પડે, એટલે આ બધી તૈયારી ચાલી રહેલી છે. એટલે સબરી માતા થયું કે મારું લગ્ન કરવાનું અને આ નિર્દોષ પશુ પંખી બકરાનું એનું પાછું બલિદાન આપવાનું, હિંસા કરવાની. આ સબરીના મનમાં આ વૈરાટ પેદા થયો, દયાની ભાવના, અહિંસાનું ભાવના પેદા થઈ. અને એને મિત્રો આ લગ્ન કરવાનું ના પાડીને એને ઘર, તેના મા બાપનું ઘર ત્યાગી દીધું. સબરી માતા એ ઘર છોડી જતી રહી. અને જય કે સીધી સબરીદા માતંગ ઋષિ પંપા સરોવરના કાંઠે પહોંચે ને ત્યાં માતંગ ઋષિને મળીને વાત કરી, તેમને ત્યાં મંત્ર આપીને આશ્રમમાં રાખી અને શ્રેષ્ઠ ભક્તિ કરવાની, નામ રામનું નામ લેવાનું શરૂ કર્યું. મારે આ રીતે જો મારા લગ્નમાં દારૂ પીવાનો હોય, વ્યસન કરવાના હોય, આ દેશ લેવાનું હોય, બકરા મારવાના હોય, કુકડા મારવાના હોય, હિંસા કરવાની હોય, નિર્દોષ પ્રાણીઓને મારવાના હોય, તો મારે આવું લગ્ન કરવું નથી. આ આપણા આદિવાસી સમાજ, આપણી આદિવાસી કુળમાં પહેલી કેનારી દીકરી મિત્રો આ સબરી માતા હતી. પહેલી આ દહેજનો વિરોધ કરનારી આ પહેલી સબરી માતા આપણા વિશ્વમાં પહેલી આપણી બાઈ હતી, આપણી બેન હતી. અને એને આદર્શ ભક્તિ, શ્રેષ્ઠ ભક્તિ કરી. અને સીતાનું અપહરણ રાવણ કરીને લઈ ગયો ત્યારે રામ પણ લક્ષ્મણ સાથે છેક માર્શે લંકા પહોંચ્યા ત્યાં ત્યારે વચ્ચે એમનો સદેહ ભેટો થયો. રામ પણ રામની ઝૂંપડીમાં એ ગયા. એ આદર્શ ભક્તિ કરનાર તો એ આદિવાસી સમાજની આપણી સબરી માતા હતી. તે આદર્શ શ્રેષ્ઠ, જ્ઞાનમાં શ્રેષ્ઠ કોણ? તો વાલ્મીકી. અને શક્તિમાં શ્રેષ્ઠ બાણાવળી કોણ? તો એકલવ્ય. શ્રેષ્ઠ ભક્તિ કરનાર કોણ?
તો સબરી માતા તો ઇતિહાસમાં તો આપણું નામ જ છે. કોણ કે છે ઇતિહાસમાં આપણું નામ નથી? પણ આ ભૂલાયેલી વિરાસત, આપણે આ ભૂલી ગયા છે વિરાસત પાછી મિત્રો આપણે જાગૃત કરવાની છે. આ વિશ્વમાં 3 આ વિભૂતિઓ મિત્રો થઈ ગઈ. અને અહીંયા તમે હમણાં આપણા ભાઈ અહીંયા ગીત ગાતું તો મને થોડુંક યાદ રહી ગયું હતું આખું કે આ ભીલનો માંડવો હોય ઝીણી જરમલ ગોદડી બધું શું બધા ઝીણી જરમલ જાપાવાળી ગોદડી રહે, જેડા ચંપલ વાળી ગોદડી એમ ગાતા હતા ભાઈ અહીંયા બેઠા બેઠા. એટલે તમે મને આ જે પાઘડી પહેરાવી છે, આ પાઘડી એ મારા માટે પ્રતિષ્ઠા નથી. દારૂ આ બધું જે આગ છે, આગ લાગી છે આપણા સમાજમાં આજે આગ લાગી, સમાજ સળગી રહ્યો છે. કેટલી બધા કુપોષણો છે, આપણા દૂષણો છે, એ આગ લાગેલી છે. આગને ઓલવવાનું કામ મારી દીકરીઓ, મારા સમાજના આગેવાનો, વડીલો, માતા બહેનો તમારે બધાએ કરવાનું. પણ મારી વિનંતી માત્ર એટલી જ છે કે આપણે બધું દૂર કરવું ને બધું થઈ શકશે. મેં મનીષાને તે દિવસે કહ્યું હતું કે હું આવનારા સમયમાં મારી સમાજની દીકરીઓ પંચમહાલ, દાહોદ, મહીસાગર કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓ, લો લિટરસી ગર્લ્સમાં અભ્યાસ કરતી દીકરીઓ, એકલવ્ય મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરતી દીકરીઓનો સંપર્ક મારા શિક્ષક મિત્રોની સાથે રાખીને હું કરવાનો છું. આપણે નક્કી કરીએ, આપણી દીકરીઓને જાગૃત કરો, દીકરીઓ જાગૃત બનશે. અને મા બાપને કહેશે કે મા બાપ તમે મને મારું દેર લેવાનું રૂપિયો પણ બંધ કરો. હું કઈ પેલી ગાય કે ભેંસ નથી કે પેલા બજારમાં વિશે 8મા વિષય મારા પૈસા તમે લો. દીકરી બોલતી થાય ને, દીકરી જે દિવસે ત્યારે મા બાપના હાથ હેઠા પડશે. એટલે હું આ તો 151 માં ને 1,51,000 હું તો માનતો નથી. દહેજ પ્રતિબંધ ધારો છે, કાયદો છે, કાનૂન છે. ડીજે વગાડવાનું એનું પણ એનો 10 વાગ્યાનો ટાઈમ છે ને, એની પણ અવાજની મર્યાદા છે. અને એમાં પણ સારા ગીતો, સારા ભજન, લોકભોગ્ય આપણા ગીતો મિત્રો એમના ગાવાના હોય. પેલા આપણે આ ઢોલ ને આપણે દેશી ઢોલથી ગાતા હતા ને આપણી બહેનો માઇકમાં ગીતો ગાતી, કેટલા સારા ગીતો ગાતી હતી. એમાં ઉપદેશ મળતો હતો કન્યાને, વરને, સગા સંબંધીઓને, મા બાપને, વેવાઈની વેવણને ઉપદેશ મળતો હતો. એવા ગીતો આપણા વડીલો, આપણી માતા બહેનો ગાતી હતી. આજે એ લોક સંસ્કૃતિ આપણી ભૂલાઈ ગઈ, એને પાછી લાવવાની છે. અહીંયા શિક્ષક મિત્રોને મેં વાત કરી, સંશોધન કરો આપણા લોકગીતો. મનીષાબેન તમે પણ દીકરીઓને તૈયાર કરીને આપણા જે આવા લોકગીતો છે એ લોકગીતો તૈયાર કરો ને, એની કેસેટ બનાવીએ, એની સીડી બનાવીએ અને એ કદાચ આપણા જે લોકો આમાં વગાડે છે એમાં એ આપીએ એમને. આ જે વલ્ગારિટી વાળા ગીતો છે, આ બધા બોગસ ગીતો છે, સમાજને બગાડવાનું કામ છે, સમાજને તોડવાનું કામ છે. દીકરા દીકરીમાં જે ખોટા કુવિચારો આવે છે, આ ડીજે એક દૂષણ છે, એનાથી આવે છે. કેવા ગીતો ગાવામાં આવે છે બધા અંદર, મા બાપ ને દીકરા દીકરીઓ સાથે બેઠા સાંભળી ના શકાય એવા ગીતો આપણી સંસ્કૃતિ છે. આવા ગીતો અંદર ગાવાના હોય. અને ઓ રમીલા એમને કીધું. હવે હું બીજી વાત કરું, એમાં પેલા નહીં કહેતા કે 4 પૈડે વાળી ગાડી લઈ આલું, 4 બંગડી વાળી લાડી લઈ આલું. પેલા ડીજેમ ગાય પેલા છોકરા કૂદે એવું કહે દાદા, એવું કદાચ પેલા ડીજેમ ગાય 4 પૈડે વાળી ગાડી લઈ આલું, 4 બંગડી વાળી લાડી લઈ આલું. એટલે એમને મફત લાડી આવે ને ગાડી આવે છે. ભાઈ ભણવું પડે, પગભર ઉભારવું પડે, આત્મનિર્ભર બનવું પડે, સુખી થવું પડે, સંપન્ન થવું પડે, શિક્ષણ મેળવવું પડે, તારે આ બધું શક્ય છે મિત્રો. એટલે આવા વલ્ગારિટી વાળા ગીતો મિત્રો આપણે ડીજે બગાડવા નથી. નાનું મોટું તમે જે કરો એમાં આપણે લોકભોગ્ય ગીતો, આપણી લોક સંસ્કૃતિ, આપણા લોકગીતો હતા. આપણી માતા બહેનો કેટલી સરસ, કોઈ ટ્રેનિંગ વગર, વાજિંત્રો વગર ગીતો ગાતી હતી. કેટલી સરસ ગીતો ગાતી હતી વેવાઈ વેવણ વિશે, એકબીજાને ઉપદેશ સંદેશ આપવાનો. એ આપણા ગીતો આપણે એનું સંકલન બનાવી, સંગ્રહિત કરીને એનો પણ આપણે એક એવડો ઇતિહાસ બનાવીને આપણે કરીએ. આજે મને આનંદ એ બાબતનો થયો કે આપણા દીકરીનું નામ છે સુલભાબેન દિનેશભાઈ બાબો. દિનેશભાઈ કઈ ગયા? દિનેશભાઈ આજે જ હમણાં મહેમાન આવ્યા, 15 લોકો આવ્યા હતા. કઈ ગયા દિનેશભાઈ? દિનેશભાઈ આ રહ્યા. અમને ત્યાં આજે સવારમાં જ પેલા મહેમાન આવ્યા 15 જણા, વધારે નહીં, પાછા વધારે નહીં, પેલા 25 ગાડી લઈને નથી આવ્યા, એ 5 ગાડીમાં આવ્યા. તો બધા હમણાં સવારમાં નક્કી કરીને આવ્યા કે એમાં નક્કી થઈ ગયું પોલીસ કોન્સ્ટેબલ છે આપણા સામે વાળો ભાઈ, બરાબર ને ભાઈ, ચોરી પણ પોલીસમાં નોકરી કરે ભાઈ, બે પોલીસ કોન્સ્ટેબલમાં. હવે હમણાં સવારમાં નક્કી કર્યું દેજ, આજે દેજ નહીં, કંકુની કન્યા આપી દીધી. કંકુની કન્યા, કોઈ દેજ નહીં. આજની તારીખે આ શરૂઆત મિત્રો આજે થઈ, એમાં કંકુની કન્યા માત્ર 2 તોલા હોનું. પેલા કીધું કે અમારે સાહેબ એટલું તો આલવું પડે. કે ભાઈ તમારી ઈચ્છા એ કરો. 2 તોલા હોનું અમારે કઈ નાકની ચૂની ને એરિંગ ને જે કઈ કરવાનું 2 તોલા, બંગડી 1-2 થઈ ગયા, પેલું મંગળસૂત્ર ને આ નાકનું કાનનું, બસ 2 તોલા જે થાય. અને સાથે સાથે ચાંદી 500 ગ્રામ જાદરી જોઈએ એના માટે. અને પેલા ગામ પંચ વાળા પાછા રહે ને એના માટે 5000 રાખ્યા પાછા, પાછું એને પંચનું જોઈએ, એટલે ગામ પંચનું ગોળદાણા માટે જોઈએ ને,
ભાઈ પંચમાં 5,000 રૂપિયા લો, એ ભાઈ ગોળદણા કરો, પાછો એનું પેલું પાછું લાલ પાણી લાવવાનું બંધ કરી દો. એ ગોળદણા લો ને 5,000 નું, એ બી તમે ગોળદણા કે પેલા ચવાણું લાવીને બધા હાથે કરી લો. પંચમાં લાવે એ પાછા ભાઈ મોને છે, પાછા લાલ પાણી લાવે, શું કરે પાછા? હવે લાલ પાણી લાવી પીતા એટલા જ કરી, પેલી બહેનો તો બિચારી નવરી રહી હાથે હું એ તો હમણાં ચવાણું લાયા હોય, ગોળદણા લાયા હોય તો બધા નહીં ખાય, બધા જ વેચીને બદન 100-150 ગ્રામ બદન મળે. એટલે 5,000 નું પંચનું કરો ને, એ બી પાછું પંચમાં ત્યાં વિતરણ થઈ જાય. ત્યાં 4 ગોળદણા કે જે કઈ આપણો ચવાણું કે કઈ લાવો સિંગદાણા, ભાઈ પ્રવીણભાઈ બરાબર ને? આજ આપણે કરવું પડે. અને ગામ પંચના 5,000 ને પાંચગેડિયું કરે છે. પાંચગેડી વાળું તમે, એ તો હું તો બિલકુલ ના પાડું, પણ તમે રાખ્યું 5,000 એમને કીધું કે 5,000 પેલો સોરીની વાત કરી હતી, એને 5,000 રાખ્યા. અને ડીજે દારૂ બિલકુલ બંધ. ડીજે દહેજ ને દારૂ બિલકુલ બંધ ના પાડી દીધી. મને બધે પંચ વાળે ઢોલ બાજુ લઈ જવાનું, મારે લગ્નમાં પાછું આવવાનું છે દાડે એમને ત્યાં. આજથી આ શરૂઆત થઈ ગઈ તો ભાઈ લગ્ન છોરી પોલીસમાં છે, છોકરો પોલીસમાં છે. દારે તો બરોડા તો રૂપિયા નહીં ખર્ચે કરી શકે, ડીજે લાવી શકે ને બધું નહીં કરી શકે. પણ ભાઈ સમાજની આપણી જે વાત છે એમાં સહયોગ આપવાનું કામ પહેલું આપણે કર્યું છે, એમને ધન્યવાદ આપીએ. અને સાથે સાથે આ ભોજનની વાત સાહેબે કરી. આપણે જે પરંપરા પ્રમાણે જો કરો, થોડું તમારે જેમાં સુધારો કરો, જે કંઈ નાનું મોટું સારું ભોજન બનાવો વાંધો નથી, પણ ભોજને પેલા આપણે બધા લોકો બગાડે બહુ છે. ભોજનમાં બધા દીખી પાછા બુફે બધા આવી ગયા. ચાલ ભલે કરો, એમ આપણે બગડવું ના જોઈએ. કેટલું બધું ભોજન આપણે પેલા કચરા પેટીમાં જાય છે, નકામું ભોજન બગડે છે. જમા એટલું આપણા લગ્નમાં કે કોઈ પણ પ્રસંગમાં આપણે જમા એટલું જ લઈએ, થાળીમાં કે ડીશમાં કે જે હોય. એક પણ અનાજ ચોખા હોય કે જે કઈ પૂરી હોય કે શાક હોય કે રોટલી હોય કે દાળ કે ભાત કે કંસાર હોય, એક પણ અનાજનો કણ બગડવો ના જોઈએ. માંડવો કોવારો રેમ કે અલ્યા પેલી બારોબાર દાનપુરના ડુંગરામાંથી બારોબાર જતી રહે, ત્યાં માંડવો કોવારો રહેતો નથી. એટલે બારોબાર જતી રહે ત્યાં માંડવો કોવારો રે ભાઈ? એમાં તો પછી ભેગા થઈને તમે પંચરાય પાછો નિકાલ કરો. એમાં આ 1.5 લાખની વાત કરતા હતા. બારોબાર જતી રહે એમાં માંડવો કોવારો નહીં રહે. પણ સમૂહ લગ્ન આમાં સમાવેશ કરવામાં, સમૂહ લગ્નમાં આવવા માટે માંડવો કુવારો રહે. આ માનસિકતા બદલો, આ મગજ આપણે બદલવું પડે. આપણે ગણપતિ સ્થાપન કરો, આપણે ઘરે જ થાય. જે કે નાની મોટી વ્યવસ્થા ઘરે થઈ જાય, ગણપતિ સ્થાપન થઈ જાય, પછી સમૂહ લગ્નમાં જે કઈ આપણે થાય, બધા વર ને કન્યા ત્યાં આવે, સગાવાલા આવે, તો એક જ જગ્યાએ થાય કે નહીં થાય? હમણાં મારે લગ્ન પ્રસંગમાં, હમણાં હોળી પહેલા લગ્ન હતા મારા વિસ્તારમાં, તે એક દાડે 58 પત્રિકા ભેગી થઈ ગઈ મારા કાર્યાલય પર. 58 જણા મને આમંત્રણ આપ્યું. મારે આખા એક દાડામાં કઈ જવું બોલો હવે? પણ એક 58 જો એક જગ્યાએ ભેગા થઈ આવત તો એક જ જગ્યાએ બધાને કન્યાદાન ને બધું જે કઈ શુભેચ્છા નહીં પાઠવી દો એક જ જગ્યાએ પર, હગાવાલાને પણ એક જ જગ્યાએ થઈ જાય, નહીં થાય. એટલે આમાં સુધારો કરજો. ખર્ચા એમાં બચશે આપણા, કોઈ ખર્ચો એમાં નહીં આવે આપણે. ને એના માટે જે કઈ નાનો મોટો ખર્ચો થાય, હું તૈયાર છું, અમે તૈયાર છે, સરકાર તૈયાર છે. આપણે સરકારની મદદ લઈને આમાં આપણે આગળ વધવાનું છે. ને આમાં રાજનીતિ લાવવાની નથી. પહેલી વાત, આ સમાજનું કામ છે. પણ સરકારો ચાલતી હોય, સરકારની મદદ લઈને આપણે આગળ વધવાનું હોય. આ એક સીધી સાદી ગણી સરકારની યોજનાનો લાભ લેવો પડે. એટલે એમાં સરકારના પ્રતિનિધિઓ તરીકે અમારી જરૂર પડે. આપણે તો ભાજપ, કોંગ્રેસ કે આપ કે બાપ કે અપક્ષ બધું કઈ, જેને જ્યારે ચૂંટણી લડી ત્યારે જેમ લડ્યું એમ લડે. પણ આ સમાજના કામમાં બધા એક મંચ પર આવીને બધા સાથે મળીને મિત્રો સમાજ સુધારણાનું કામમાં આપણે જોડાવવું પડે. પાછી આ તો શું છે કે કેવું થાય કે આ પેલન બોલાય અને અમને નથી બોલાય, પેલા તો ઠોકી આલે, પાછું ગામમાં કંઈક થતો તો પેલા હાંધો કરી આલે. આપણામાં કેવું છે, સારું થતું એમાં મદદ નહીં કરે, પણ સારું થતું ફેલું નાખી આવવાનું કામ કરી આલે આપણા વાળા. એટલે એવી બગાડ નાખે પાછા, પેલા નહીં બોલાયો મને, નાળો સ્ટેજ પર બેહાડીને મારી વાત નીકળે એટલે એમ કરીને પેલો ટકો કરી આલે. એટલે આ સરપંચ મિત્રોને અમે એટલે બધાને કીધું કે સરપંચ મિત્રો તમારી જવાબદારી છે. ગામમાં તમે આગેવાન છો, ગામમાં તમે નાના મોટી વાતચીત કરો છો, ભાજગેટ ને બધું તમે કરો છો. એટલે મારા સરપંચ મિત્રો ગુજરાતના, મારા જિલ્લાના, એમને મારી નમ્ર વિનંતી છે, બે હાથ જોડીને, કે આ સમાજ સુધારના કામમાં તમારો વિશેષ સહયોગ જોઈએ છે. અમે તો ભીલ સમાજ પંચનું આયોજન કરીને આ નમૂનો બનાવીને કરી આપ્યો. આ બધા કઈ ગામે ગામ ઘરે ઘર ફરવા નહીં જાય. પણ જવાબદારી પંચની તો છે જ, પણ તમે નીચે જે રીતે આપણા મિત્રો જે બધા જ છો, સમાજના આગેવાનો છે, આપણા સંતો મહંતો છે, આપણા આગેવાનો છે, આપણા શિક્ષણ અધિકારીઓ રિટાયર થયેલા છે, બધા સાથે મળીને એક મંચ પર આવીને મિત્રો આપણે આગળ વધીએ અને આ સમૂહ લગ્ન તરફ પણ મિત્રો આપણે જોડાઈએ. લેટ પડ્યા છે આ વર્ષ માટે, આવતી સાલ માટે કટારા સાહેબે કીધું એમ આપણે 15મી નવેમ્બરે છે જનજાતિ ગૌરવ દિવસ આપણે મોદી સાહેબ આપણને આપ્યો. આદિવાસી સમાજનું સન્માન ને માન સન્માન વધારવા માટે દેશ લેવલે ગૌરવ વાળો દિવસ ઉજવવાની વાત કરી. આપણે માનગઢની ધરતી પરથી માગસરી પૂનમે ગોવિંદ ગુરુએ જયારે દેશને આઝાદી અપાવવા માટે પ્રયત્ન કર્યા હતા. એટલે આવા બધી બાબતોને યાદ રાખીને આપણે એવા દિવસો નક્કી કરીએ
એક દાડેથી થાય પણ અલગ અલગ સમયમાં અલગ અલગ જગ્યાએ આપણે સમૂહ લગ્નો ગોઠવીએ બધા તાલુકા વાઇઝ, તો ભલે 25 થાય, 50 થાય, 60 થાય, 30 થાય, એ રીતે મિત્રો આપણે આગળ બધા વધીએ અને એમાં જોડાશો ને એમાં જે કઈ ટેન્ટનો ખર્ચો, જમણવારનો ખર્ચો અને કન્યાદાનને નાનું મોટું કે આપવાની એ વ્યવસ્થા પણ આપણે બધા સાથે મળીને કરીશું. ઘરવાળાએ કોઈ રૂપિયો કાઢવાનો નથી. એમાં તૈયાર થવો ભાઈ, સમૂહ લગ્ન તરફ બોલો. હવે સમૂહ લગ્ન તરફ આપણે આગળ વધીએ સાહેબો. અને બીજું આ કન્યાદાન વાળું તમે જે વાત કરી એમાં મારે ઉમેરો કરવો છે. હમણાં અમારે સંતરામપુરમાં આપણો આ ધાલોદ રોડ ઉપર હમણાં પેલા લોહાર ને ભૂતાર ને બધા આવી બેઠા હતા. શું કરતા કે અમે સાહેબ આ પલંગ ગણીએ છે, એટલે બીજા શોકેસ તૈયાર કરે, બીજા ખાટલા તૈયાર કરે છે ને, લગ્ન આદિવાસી સમાજમાં શરૂ થવાના કે શોકેસ તૈયાર કરે, પણ લાકડે છે ને તો પેલા બાવળ આ કાંડા બાવળ નહીં હતા એમણાનું કાંડા બાવળ ને બધું, અને એના પર બધું કાઢીને કમ્પ્લીટ કરીને પેલી સનમાઈકા લગાડી દે, ખીલીઓ મારી દે, અને એક શોકેસ પાછું 25,000 30,000 માં લે થાય, પેલા 5,000 માં. અને એ આપણા પાછા પેલા કન્યાદાન માં શું કે સુરી શોકેસ આવી, ટીવી આલી શોકેસ આલી, ને પછી સુરી ત્યાં લઈ જાય ઘરે ને ત્યાં મિલે ખૂણામાં ઘરની પેલી વ્યવસ્થા નળજો, અને સોમાં પેલો વરાત આવે ને પેલા સુહા પડીને શોકેસ પર પડે એટલે શોકેસ પાછું મેળાઈ જાય. પહેલા જ વરે શોકેસ ફેલ, શોકેસ માં પેલું આડું થઈ જાય, પાણી પડે એટલે ભાઈ હવા લાગે, ભેજ લાગે એટલે શોકેસ પાછું માવી સાહેબ શોકેસ પાછું આખું મેળાઈ જાય, પેલું બગડી જાય. અલા ભાઈ એક કામ જરૂર હું સાને ત્યાં પેલી સ્ટીલના વાહણો લઈ આવે, સ્ટીલનું દાન. અલા બંધ કર દો બધું કન્યાદાનમાં જેને જે આપવું રોકડું કરો, દીકરીના નામે પૈસા લખાડી દો, એનો બાપ છે ને એને બેંકમાં મૂકી આવશે. જે પૈસા થાય તમારે જે આપવું એ જેટલા પૈસા આપવા એટલા પણ આ રોકડમાં આપી દો, રોકડું રાખો ભાઈ. આ વાહણ પેલા મને એને કપડાની વાત તો થઈ ગઈ બધી. સાહેબે કીધી ભાઈ મામા તરફી જ રાખો, બાકી મામેરો ને પેલું પેરમ ને બધું બંધ કરી દો. પેલા 100 રૂપિયાની હાડી ને 100 રૂપિયાની ધોતી પેલા 500 પેલા બેઠા કમાય બજાર વાળા, 100 રૂપિયાની હોય સુરત થી લઈ આવે હોલસેલમાં, અને આ તમને બધાને આ ગરબાડા વાળાને, દાહોદ વાળાને, દાનપુર વાળાને બધાને 500 ને 800 ઠપકારી હતી. અને સેટ કરીને પાછા કાકા પાછા પેલા બીડી રાખે ત્યાં બીડી પાછા એકાદ મારા બટા બીડી નહીં પી, પણ આપણા માટે થાળી રાખી હોય એટલે કાકા પીવો બીડી, તો કાકો બીડી પીને હા સેટ જ મને માન સન્માન બહુ આવ્યું, બીડી પીવડાવી કે. અને બીડી પીવડાવીને પેલો બીડી પીવડાવીને પેલો બોર્ડ એ ખબર જ નહીં પડે આપણે, એ આપણે જ બોર્ડ પછી બીડી પીવડાવીને. એટલે આ બધું થાય છે ને એ બધું બંધ કરવું છે. થઈ શકશે ભાઈ? એટલે મામેરું તો મામાને એટલું જ, બાકી બધા આપણી ફઈ છે, ફુવા છે, બેન છે, બનાવી શકે જે કે બીજા એ રોકડો આપી દે. કેમ ને ચાલે ભાઈ? રોકડ વ્યવહાર કરો એટલે કન્યાદાન જે આવે દીકરીના ખાતામાં એના બેંક ખાતામાં જમા કરી દેવાનું, એને ઉપયોગમાં આવશે જશે. તો આ પણ તમારે બધા મિત્રો કરવું પડશે. બાકી તો આપણો સમાજ આપણે બહુ પાછળ છીએ, હજુ શિક્ષણમાં આપણે ઘણા પાછળ છીએ. એટલે શિક્ષણમાં તો બધી વ્યવસ્થા નાની મોટી થાય બધી આપણે કરવાના છીએ, કરી રહ્યા છે. આજે ડોક્ટરો આપણા ફ્રીશીપ કાર્ડના માધ્યમથી આપણા મેડિકલમાં આપણા વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે, સારી બાબત છે, એટલે આનંદની બાબત છે. બધી જ વ્યવસ્થા થઈ રહી છે, પણ આપણે એમાં હજુ પાછળ છીએ, એમાં આગળ વધીશું. મારી દીકરીઓ, આપણા સમાજની દીકરીઓ જાગૃત કરવાનું કામ મનીષાબેન આપણે બધા મળીને કોલેજના વિદ્યાર્થીઓને લઈને, શિક્ષક મિત્રો લઈને કરવાનું છે. દીકરીઓ જાગતી થશે ને, આપણી બહેનો જાગી જશે તો આપોઆપ બધું આ સમાજની સમસ્યા આપોઆપ દૂર થશે. પણ મારા વડીલો અહીં બેઠા છે એટલે તમને મારી નમ્ર વિનંતી છે, સોરા માનતાથી જ નહીં કહેતા પાછા સાહેબ હાલો સોરા મારું કીધું કરતાથી જ નહીં. કેમ તમારું કીધું ના કરે ભાઈ? છોકરા તમારા સારા સંસ્કાર આપો, એમને સારી વાત કરાવડાવો. કેમ છોકરા આપણું કીધું ના કરે? ઘણી વાર કે હું હમણાં લગ્નમાં જઉં પ્રવીણભાઈ, તારે પેલા ડીજે હું જઈને બંધ કરાવી દઉં, તારે પેલા દાદા કહું કેમ બોલા મંગાવ્યું? સાહેબ સોરા નહીં માન્યા. કેમ સોરા નહીં માન્યા? આવું ના થવું જોઈએ. અહીંયા બધા આયા છે વડીલો છે, આ લગ્ન કરવા વાળા કે આયા જ નથી અહીંયા પાછા. આ સભામાં લગ્ન કરવા વાળા એકે નથી આયા, બધા દેખાતા જ નથી કોઈ. આ બધા જ વડીલો છે, પણ આવો એ પેલા નથી આયા ને, એમને ઉધારવાનું કામ આપણે કરવાનું છે. ડીજે નું બંધ કરતો બિલકુલ. અને પછી પોલીસ આવશે ને પકડશે ને કઈ કરશે તો અમને ફોન નહીં કરતા, અમે કોઈ ફોન નહીં કરવું પોલીસ સ્ટેશને હવે કે ભાઈ છોડી દો અને આને બંધ કરો, અને ભૂલ થઈ ગઈ બીજી વાર નહીં વગાડે એમાં અમે નહીં કેવું આવે. એ પછી અમારા કોઈ ફોન નહીં કરતા. આ બીઠીલા એમને કે સાહેબ પેલું ડીજે વગાડીને પેલા પોલીસ વાળા દંડ કરી ગયા અને મેલી દીધું ને ગયા પાછા દંડ કર્યો અમને ₹1,00,000 ટેમ્પો મુકાડી દીધું નહીં કેતા અમને પાછા. અને એ જે વગાડવાનું થશે તો આપણા પેલા લોકગીતો છે, લોકભોગ્ય ગીતો છે, એની કેસેટ બનાવીને અમે બનાવવાના છીએ. એ પછી આપણે આપીશું. આપણી માતા બહેનો છે ગીતો આપણી જે સંસ્કૃતિ પ્રમાણે જે ગાય છે એ માઇક મંગાવો લાવીને ત્યાં શું વાંધો છે? આપણે દેશી ઢોલ લઈ આવો, શરણાઈ લઈ આવો. ટોલી એક જણો આવતો, એક ઢોલ વગાડતો, એકલો જતો ને લગ્ન થઈ જતું હતું. આ બધું કરો. પેલા આપણા બાપ દાદા ટોલે રમીને લગ્ન કરી લાવતા હતા ભાઈ બાબોરભાઈ.